સ્વાગત છે રસોડું ઓપ્સીવામાં 5 થી 6 વ્યક્તિ માટે વાડીનું શાક। એના માટે સામગ્રી પહેલાં તો એક મુઠ્ઠી માંડવીના દાણા તેને મિક્સરમાં એકદમ ભૂકો કરી નાખવાનો। પછી એક વાટકો મોળું દહીં લેવાનું, તેમાં તે એડ કરી બરાબર મિક્સ કરી અડધી કલાક માટે પલાળવા મૂકી દેવાનું। પછી 2 નંગ રીંગણા છે તેને જેમ બને ઝીણા ઝીણા જ કટ કરી લેવાના, એકદમ ઝીણા। જેટલું બને એટલું ઝીણું કટિંગ કરવું। તે રીંગણાને 3 થી 4 ગ્લાસ પાણી નાખી બાફવા માટે મૂકી દેવું। પછી રીંગણા બફાય ત્યાં સુધીમાં બીજું શાકભાજી ઝીણું ઝીણું કટ કરી લઈએ। 8 થી 10 નંગ લીલી ડુંગળી છે, લીલી ન હોય તો સુકેલી પણ ચાલે। આને પણ ઝીણી ઝીણી એકદમ કટ કરી લેવાની। ત્યાર પછી 3 નંગ ટમેટા છે તેને પણ ઝીણા ઝીણા કટ કરી લેવાના। એ પછી 1 નંગ મરચું, એક નાનો કટકો આદુનો અને થોડુંક લસણ તેને ખાંડીને એકદમ પેસ્ટ બનાવી લેવી। ત્યારબાદ રીંગણા બફાઈ ગયા છે તેને ગેસ બંધ કરી કાઢી લઈએ। ત્યારબાદ પાછું એક પેન મૂકી તેમાં થોડુંક તેલ ગરમ કરવા મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી આખું જીરું, પછી એક લાલ સૂકેલ મરચું, મીઠો લીમડો અને અડધી ચમચી હિંગ, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, ત્યારબાદ કટ કરેલી ડુંગળી। ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને પકવવા દેવાની છે। સ્વાદ અનુસાર મીઠું। આ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં કટ કરેલા ટમેટા એડ કરી દેવાના। પછી થોડીક વાર ટમેટાને પકવવા દેવાના। આ રીતે ટમેટા પાકી જાય તેમાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું, બરાબર મિક્સ કરી પછી બાફેલા રીંગણા છે તે એડ કરી દેવા।
પછી નોર્મલ એવો ગરમ મસાલો, તેને મિક્સ કરી પછી દહીં અને માંડવીનો ભૂકો જે પલાળીને રાખેલું હતું તે એડ કરી દેવું. તે એડ કર્યા બાદ બરાબર મિક્સ કરી લેવું. પછી ઉપરથી 2 ચમચી દેશી ઘી નાખી દેવું. પછી એને 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસે બંધ કરીને ચડવા દેવું. પાંચ થી 7 મિનિટ પછી આ રીતે તેલ ઉપરથી છૂટું પડવા માંડે. ઉપરથી ધાણા ભાજી નાખી ગેસ બંધ કરી દેવો.